આજે તો મન થયું મારા આટલું પાણીપુરી બનાવી નાખું. જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જલ્લુ ના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હમણાં શરદી થઈ ગઈ છે એટલે મારા વર્કમાં થોડાક બાવા બચી ગયા, એવો જ બ્લોગ આવશે. સાંજે આપણે ઓફિસેથી છૂટી ગયા હતા ને આપણે બનાવવાની હતી પાણીપુરીના 2 પેકેટ લઈ લીધા, એક મારું ને એક પતિદેવનું, કારણ કે અમને બેને પછી થોડું તો કઈ પૂરું ન થાય. પતિદેવને કીધું હાલો પાણીપુરી ખાવી તો પેલા આપણે પાણી તો બનાવવું પડશે ને. પતિદેવ તો મિક્સર લઈને બનાવી નાખ્યા પાણીપુરીનું પાણી. જો પાણીપુરી રેડી થઈ ગઈ હતી ને આપણે પાણીપુરી ખાવામાં બાકા ઝીકી બોલાવી દીધી, કારણ કે ભૂખ જ એટલી લઈ ગઈ હતી. આ તો એને હજી એનું મીઠું પાણી બનાવતા હતા. લ્યો, આને તો કંઈક નવીન કરવા જોઈએ, નકર તો એને પેટમાં કઈ પચે નહીં. પેટને પચાવવા માટે એ તો પાણી મસ્ત બનાવી લીધું હતું, પણ મારે ખાવાનું હતું પાન. એટલે હમણાં આપણે ઘરમાં જ પાન રાખી, કારણ કે બહાર એટલી ઠંડી પડે છે ને, બહાર જાતા જ દૂધી જાય. એટલે બહાર આપણે રાતે નીકળતા નથી, નકર કાટના છૂટવાઈ જાય. પછી પાનનો કાંટો ચડાવી ન લઉં ને ત્યાં તો આ ગઈ ચીકી ને મમરાના લાડુ, કારણ કે એને જમી લીધા પછી આવું બધું ભાવે ને મારે બધું આવું બધું. મેં ખાધા લીલા પોપડા ને ખાધી ચીકી અને મમરાના લાડુ. ચીકી અને મમરાના લાડવા ખાતા ખાતા મારે અને પતિદેવને બાજવાનું થઈ ગયું, કારણ કે મન કે તને ભાવે એવું. મેં કીધું ના, મને એવું હળેલું જરી કઈ ન ભાવે, મને તો આવું ભાવે. આજના મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. જય શ્રી રામ, બાય બાય, ટેક કેર.